નમસ્કાર મિત્રો, સદભાવના વૃદ્ધાશ્રમના સોશિયલ મીડિયા ઉપર અમારે દુધાત અશોકભાઈ દુધાતની એક એવી સરસ કોમેન્ટ હતી કે સદભાવના વૃદ્ધાશ્રમ આ કામગીરી કરી રહી છે, હકીકતમાં શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠતમ છે, ઉત્તમ છે. આ વૃક્ષો વાવીને ઉછેરવા એ બહુ મોટી જહેમત વાળી અને મહેનત વાળી વાત છે. ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરીને બિરદાવતા એમના શબ્દો હતા કે ખૂબ સરસ સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી. દેશમાં સદભાવના વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓની ખાસ જરૂર છે, કારણ કે આવી સંસ્થાઓ હશે તો જ આ પ્રકૃતિનું જતન થશે, વૃક્ષોનું રોપણ થશે અને વૃક્ષોનો ઉછેર થશે. એટલે સદભાવના વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓ, કે સદભાવના વૃદ્ધાશ્રમ અત્યારે બહોળા પ્રમાણમાં સમગ્ર ગુજરાતમાં કામગીરી કરી રહી છે, આવનારા સમયમાં સમગ્ર ભારત દેશમાં કામગીરી કરવા માટે જઈ રહી છે. તો સદભાવના વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓ હકીકતમાં તમારા મતે હોવી જોઈએ કે ન હોવી જોઈએ? સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી તમને કેવી લાગી એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો. મારા દુધાત અશોકભાઈ કીધું છે કે સદભાવના વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓની ખાસ જરૂરિયાત છે. તો આ જરૂરિયાત તમારા મતે કેમ છે? હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ? આ કામગીરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? એ ખાસ કોમેન્ટ કરીને જણાવશો. સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ.